એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસ ભગવાન નારાયણ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. દર મહિને આવતી એકાદશીનું વિશેષ મહત્વ છે. તેવી જ રીતે ફાગણ મહિનામાં આવતી પાપમોચની એકાદશીનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. પાપમોચની એકાદશીનું વ્રત રાખવાથી બધા પાપો નાશ પામે છે. આ તિથિએ ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્વ છે. આ એકાદશી વસંત ઋતુ દરમિયાન આવે છે, એટલે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનું પણ વિધાન છે. હોળી અને ચૈત્ર નવરાત્રી વચ્ચે આવતી આ એકાદશીમાં જળ અને અન્નનું દાન કરવાનો પણ ખાસ મહત્વ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. આ દિવસે સત્યનારાયણ કથા અને ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. નામ પ્રમાણે આ એકાદશી વ્રત અને પૂજા કરવાથી તમામ પ્રકારના પાપ અને તકલીફોથી છુટકારો મળે છે. અનાજ અને જળદાનનું મહત્વ. ફાગણ મહિનામાં આવતી આ એકાદશીએ વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજાની સાથે જ દાન કરવાની પણ પરંપરા છે. ફાગણ મહિનામાં આ દિવસે અનાજ અને જળનું દાન પણ કરવું જોઈએ. ગ્રંથો પ્રમાણે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને પાણી પીવડાવવાથી જાણે અજાણે થયેલા પાપથી દૂર થાય છે. આ દિવસે ગાયને ચારો ખવડાવવાથી અનેક ગણું શુભ ફળ મળે છે. આ શુભ તિથિએ વિષ્ણુ મંદિરમાં ભોજન અને અનાજનું દાન કરવામાં આવે છે. ફાગણ મહિનામાં ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવાનું મહત્વ છે. આ સમયે વસંત ઋતુ ચાલી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે હું ઋતુઓમાં વસંત છું. એટલે આ એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુ સાથે શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ. શંખમાં દૂધ અને ગંગાજળ ભરીને તેનો અભિષેક કરવો જોઈએ. તે પછી તુલસી ચડાવવા જોઈએ. આવું કરવાથી અતૂટ પુણ્ય મળે છે. ચાલો જાણીએ પાપમોચની એકાદશીના શુભ સમય વિશે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ 14 માર્ચના રોજ સવારે 8:10 શરૂ થશે. એકાદશીની તિથિ 15 માર્ચના સવારે 9:16 સમાપ્ત થશે. પાપમોચની એકાદશી પર બ્રહ્મ મુહૂર્ત સવારે 5:11 થી 5:59 રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:23 શરૂ થશે. બપોરે 1:11 સમાપ્ત થશે. ચાલો જાણીએ પાપમોચની એકાદશીની વ્રત કથા વિશે. ખૂબ જ સમય પહેલા માધાતા નામનો એક પરાક્રમી રાજા હતો. રાજા મધાતાએ એકવાર લોમશ ઋષિને પૂછ્યું કે મનુષ્ય એ જાણે અજાણે કરેલા પાપ છે તેમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકે. ત્યારે મહેશ્રી લોમશે કહ્યું કે નરસિંહોમાં શ્રેષ્ઠ રાજન, પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચિત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યા પોતાના કિકરાઓ સાથે વાઘો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુ ઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ. મહેશ્રી ચિત્રરથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુ ઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોષ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડીને મધુર ગીતો ગાવા લાગી. મુનિશ્રી મેઘાણી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરા આ રીતે ગીતો જોઈ અકારણ જ મોહીને વશીભૂત થઈ ગયા. મુનિની આવી સ્વકથા જોઈ મંજુ ઘોષા એમની પાસે આવી વીણા નીચે મૂકીને એમને આલિંગ કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું. આ રીતે ઘણા દિવસ પસાર થઈ ગયા. સમય જતા મંજુ ઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એમને મુનિશ્રીને કહ્યું, રમણ, મને હવે મારા લોકમાં જવાની રજા આપો. મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે રહો. અપ્સરાએ કહ્યું, અત્યાર સુધી કોણ જાણે કેટલી સંધ્યાઓ થઈ જતી રહી છે. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો. લોમશીએ કહ્યું કે રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા. એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો
તો ખબર પડી કે મંજુભૂષા સાથે રહેલા એમને 57 વર્ષ થઈ ગયા. અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિએ એના પર ઘણો ક્રોધ ગાવ્યો. એમને શ્રાપ આપતા કહ્યું, પાપીણી, તું પિશાચીની બનીશ. મુનિના શ્રાપથી વિચલિત થતા એ વિનયથી મસ્તક નમાવીને બોલી, મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્ય પુરુષો સાથે 7 વાક્ય બોલવાથી અથવા 7 ડગલા ચાલવાથી જ માત્ર જ એની સાથે મિત્રતા થઈ જાય છે. બ્રાહ્મણ, હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્વામી મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા, પધરે શું કરું? તે મારા વર્ષોની તપસ્યા નાશ કરી દીધી છે. છતાં પણ સાંભળ, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની જે શુભ એકાદશી આવે છે એનું નામ પાપમોચની છે. એ શાપથી મુક્તિ કરનારી અને બધા પાપોને ક્ષય કરનારી છે. સુંદરી, એનું જ વ્રત કરવાથી તારો પિશાચપણું દૂર થશે. આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવરના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઈ મુનિવર રયવંશીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. મેઘાવી બોલ્યા, પિતાશ્રી, મેં એ અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. હવે આપશ્ય એનું પ્રાયશ્ચિત બતાવો, જેથી મારા પાપનો નાશ થઈ જાય. રવશ્ય બોલ્યા, પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની જે પાપમોચની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપનો વિહાર થઈ જશે. પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એનું વ્રતનું પાલન કર્યું. આથી એમના પાપો નષ્ટ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું. પાપમોચની વ્રત કરવાથી એ પિશાચનીથી મુક્તિ થઈ અને દિવ્ય રૂપધારીથી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી. ચાલો હવે જાણીએ પાપમોચની એકાદશીની વ્રત વિધિ. પાપમોચની એકાદશીનું વ્રત દસમના દિવસે રાતે શરૂ થઈ જાય છે. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સવારે ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ઘરના પ્રાર્થના ક્ષેત્રને સાફ કરો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. દીવો, ધૂપ, ફૂલો, તુલસીના પાન અને પંચામૃતથી પૂજા કરો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. દિવસભર ફળ સહિત કે પાણી રહિત ઉપવાસ કરો. રાતે ભજન કીર્તનમાં વ્યસ્ત રહો અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. દ્વાદશીના દિવસે બ્રાહ્મણ કે ગરીબ વ્યક્તિને ભોજન કરાવીને ઉપવાસ તોડો. વ્રત રાખતી વખતે તમારા મન, શબ્દો અને કાયાને શુદ્ધ રાખો. પાપમોચની એકાદશીના દિવસે જે કોઈ વ્યક્તિ તુલસી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અથવા તુલસીનો છોડ વાવે છે અને તેની દરરોજ સેવા કરે છે અથવા તુલસીના છોડનું દાન કરે છે તો તે વ્યક્તિ શાશ્વત પુણ્ય પ્રાપ્ત કરે છે. જો શક્ય હોય તો વ્યક્તિએ આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને વિશેષ દર્શન અને પૂજા કરવી જોઈએ. જો તમને ધંધામાં સતત વૃદ્ધિ ઈચ્છતા હો તો પાપમોચની એકાદશીના દિવસે 11 ગોમતી ચક્ર અને 381 નાળિયેર લઈને વિષ્ણુના મંદિરમાં અર્પણ કરો. વિધિવત પૂજા કર્યા પછી ગોમતી ચક્રને ઉપાડો અને તેને પીળા રંગના કાપડમાં બાંધો. આ પછી તેને ઓફિસમાં મૂકો. શાસ્ત્રો અનુસાર પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય તેવું માનવામાં આવે છે. એટલા માટે એકાદશીના દિવસે 1 ગ્લાસમાં પાણી લો અને તેમાં થોડી ખાંડ નાખીને મૂળમાં અર્પિત કરી દો. આમ કરવાથી તમને સુખ અને સમૃદ્ધિ મળશે. એકાદશીના દિવસે સવારે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરો અને રાતના સમયે ભગવાનની સમક્ષ 9 દીપક પ્રગટાવો. આ સિવાય અન્ય 1 દીપક જલાવો અને તેને રાતભર પ્રગટાવો. આ વિધિથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન લાભ થાય છે. આ દિવસે માતા તુલસી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળે છે. આ દિવસે સાંજે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપરાંત આ દિવસે કેળાના ઝાડના મૂળની પૂજા કરવી જોઈએ. હળદર, ગોળને પિત્તળના
કાચના વાસણમાં મૂકીને તેમાં અર્પિત કરવા જોઈએ. આ ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીના પણ આશીર્વાદ મળે છે. પાપમોચની એકાદશીના દિવસે ભૂલથી પણ ભાત ન ખાવા જોઈએ. આ ઉપરાંત ચોખાનું દાન પણ ભૂલથી ન થવું જોઈએ. જેઓ પોતાના જીવનમાં લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે લોકો આ દિવસે તુલસીને 16 વસ્તુનો શૃંગાર અર્પણ કરે અને તેની પૂજા કરે. તેઓ તેમના લગ્ન સંબંધિત સમસ્યાનો અંત આવશે. આ હતી પાપમોચની એકાદશીનો મહિમા. આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની ભક્તિ કરો. જીવનમાં તમામ પાપ અને તકલીફોથી દૂર રહો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.